બિપિન કે પ્રજાપતિનો સવાલ આવ્યો છે. હિન્દુસ્તાન ઝિંક એમાં એન્ટ્રી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો કરી શકાય. ઓલ્ધો એમને ટેન્યોર નથી લખ્યો બિપિનભાઈ, એટલે હું તમને એક શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી જ આપીશ. કેવો લાગે આ કાઉન્ટર જતીન? જો હિન્દુસ્તાન ઝિંક મને લાગે છે કે એક ડાઉન ટ્રેન્ડમાં છે અને આ ડાઉન ટ્રેન્ડ હજી બી 450 થી લઈને 440 જ્યાં એની 200 ડે મૂવિંગ એવરેજ આવી રહી છે, તો ત્યાં સુધી સ્લીપ થઈ શકે. તો કરંટ લેવલ્સ પર તો એન્ટ્રી લેવાની સલાહ નહીં આપીશ, કારણ કે ઓલમોસ્ટ 10% નો કરંટ લેવલ્સથી હજી ફોલ લાગે છે. એટલે હિન્દુસ્તાન ઝિંકમાં અગર જો ઇન્વેસ્ટમેન્ટના લેવલ જોતા હોય તો અરાઉન્ડ 440 ના લેવલની આસપાસ આવે ત્યારે એ કન્સિડર કરી શકે. ઓકે, તો હિન્દુસ્તાન ઝિંક હમણાં નહીં, જરા એને કૂલ ઓફ થવા દો 8-10%. 440ની આસપાસ જ્યારે કાઉન્ટર આવે છે ત્યારે તમે મે બી એન્ટ્રી કરી શકો છો. અધરવાઇઝ રીચેક અમારી સાથે કરી શકો છો, પણ હમણાં એન્ટ્રીની સલાહ નથી બનતી. કલાવેદનો સવાલ નેક્સ્ટ આવી રહ્યો છે. આસ્થા, ગોદાવરી પાવર 1012ના એમની પાસે કાઉન્ટર છે. હવે પૂછી રહ્યા છે કે લોંગ ટર્મ માટે જો એમને એવરેજ કરવું હોય અત્યારના તો કરી શકે? એકવાર મને કોસ્ટ પ્રાઇસ પાછું 1012 રૂપિયા. ઓકે. ગોદાવરી પાવરની આપણે વાત કરીએ તો લોંગ ટર્મમાં એ એન્ટ્રી કરવા માંગે છે. થોડું ઘટાડે આવે તો કરવું જોઈએ, બટ રિઝલ્ટ સારા હતા. મોર દેન 30% નો ગ્રોથ આપણે બોટમ લાઇનમાં જોયો હતા Q1 ઓફ FY25, પણ અત્યારે થોડું શું વીક છે. મારી હિસાબેથી 880 870 ના લેવલમાં ડેફિનેટલી આ બાઇંગ કેન્ડિડેટ છે ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રોંગ ગ્રોથ જે આપણે જોઈ રહ્યા છે. અને પછી એનામાં જે ટાર્ગેટ રાખી શકે છે 1050 1060 નો રાખી શકે છે. ઓકે, તો હમણાં નહીં, થોડો કૂલ ઓફ થવા દો, પછી તમે એક બાય કરી શકો છો અને પછી 1050થી 1060ના લેવલ્સ જોઈ શકો છો. અને સાથે સાથે તમારે કોસ્ટ ઓફ પરચેસ પણ જો તમે એવરેજ કરશો તો નીચે સારી રીતે આવી જશે. તો અત્યારના માટે તમે અહીંયા વેઇટ એન્ડ વોચ પર આ કાઉન્ટર રાખી શકો છો. 870થી 880ના લેવલ્સ પર મે બી તમે એક બાય કરજો અને એવરેજ આઉટ આવવાની કોશિશ કરજો. હેતલ મોદીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. જતીન, તનલા પ્લેટફોર્મ અત્યારના લેવલથી જો એન્ટ્રી કરવી હોય તો કયા ટાર્ગેટ માટે એન્ટ્રી કરી શકાય? જો કરન્ટલી અગર જો એમને એન્ટ્રી લેવી હોય તો મને લાગે છે કે જે ઇનિશિયલ ટાર્ગેટ આવી રહ્યા છે એ 1080 થી 1100 ના આવી રહ્યા છે, જે એનો પ્રીવિયસ સ્વિંગ આવે છે. પણ અગર જો હું કરન્ટલી કોઈ સેટઅપ આમાં છે નહીં જેનાથી કારણે એમાં કહી શકાય કે આમાંથી કરંટ લેવલ્સથી લોંગ કરવાની સલાહ આપીશ, કારણ કે 2-3 ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ એના 200 ડે મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે, એટલે થોડુંક સ્ટ્રક્ચરલી થોડુંક વીક છે આ કાઉન્ટર. તો હું એમને સજેશન આપીશ કે કરંટ લેવલ્સ પર એન્ટ્રી ન લેવાય તો બેટર છે. હું એમને લેવલ આપીશ 870ની આસપાસ આવે તો ત્યાં એ કન્સિડર કરી શકે એન્ટ્રી લેવામાં. તો હમણાં નહીં, પણ થોડો કૂલ ઓફ થવા દો. 870 અને અત્યારના 940 રૂપિયા આ કાઉન્ટર ચાલી રહ્યું છે, એટલે 70 રૂપિયાનો એક કુલિંગ ઇફેક્ટ આવવા દો આ કાઉન્ટરમાં અને પછી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. પછી તમને 1080થી 1100ના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે મનીષ પરમારનો. આસ્થા, કાર ટ્રેડ ના આઈપીઓના સમયના એમની પાસે કાઉન્ટર પડ્યા છે અને આપણે જોયું છે આઈપીઓ ઓફકોર્સ થોડો મેલો રિસ્પોન્સ મળ્યો હતો અને લિસ્ટ થયો હતો રાધર, અને પછી આ કાઉન્ટર બહુ ચાલ્યો નહોતું અને ઓફ લેટ આપણે જોઈ રહ્યા છીએ કે ચાલવાની કોશિશ કરી રહ્યો છે અને સારા એવા રિઝલ્ટ પણ પોસ્ટ કરી રહ્યા છે. કાર ટ્રેડ શું કરવું જોઈએ? હોલ્ડ કરી શકાય કે નીકળી જવું જોઈએ? કાર ટ્રેડની આપણે વાત કરીએ તો મારા હિસાબેથી બહુ દિવસ થઈ ગયા, કેમ કે આઈપીઓ બહુ પહેલા આવ્યું હતું ને. તો હવે એટલા વર્ષથી એમને રાખ્યું છે, તો અત્યારે મારી રાય છે કે અત્યારે પણ હોલ્ડ કરી નહીં રાખો, નુકસાન નહીં બુક કરતા, કેમ કે થોડું મોમેન્ટમ અત્યારે આપણે જોવા મળી રહ્યું છે. બેઝિકલી જોવા જઈએ તો ઓગસ્ટ 2021માં એનો આઈપીઓ આવ્યો હતો અને જ્યાં સુધી મને ધ્યાન છે એનો આઈપીઓ નો પ્રાઇસ 1618 હતું. સો ત્યાંથી તો જસ્ટ 50% રહી ગયું છે. સો એ એક આઈપીઓ એવું છે કે જેને બિલકુલ પણ પરફોર્મ નથી કર્યું, પણ મને લાગે છે કે થોડું અપસાઇડ મળી જશે, કેમ કે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ હવે સતત પોઝિટિવ આવી રહી છે. સો અરાઉન્ડ ધ લેવલ ઓફ 1000 નીકળવાના ચાન્સીસ બ્રાઇટ લાગે છે. સો અત્યારે ના નીકળો, 1000ની આજુબાજુમાં મળે તો ત્યારે નીકળવાનો પ્રયત્ન કરો.
તો હમણાં નહીં નીકળતા નિયરલી 1000ની આસપાસ આવે ત્યારે તમે એક નીકળવાની કોશિશ કરજો, કારણ કે તમારો અહીંયા ઘણો બધો લોંગ વેઇટ થઈ ગયો છે. ટાઈમ ઓલ્સો મેટર્સ, અને ટાઈમમાં પણ તમે વેલ્યુ ખોતા હો છો. એટલે 1000 આટલું વેઇટ કર્યું છે તો 1000 સુધી તમે વધારે વેઇટ કરજો. એ સાથે જ અહીંયા એક